નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા હું જયેન્દ્ર સર તમારું સ્વાગત કરી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે ચેપ્ટર નંબર 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ એની અંદર જુદા જુદા સજીવો છે એ કેવી રીતે જુદી જુદી લાક્ષણિકતાઓનો વિકાસ કરે છે એના વિશે અભ્યાસ કરી ગયા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એવી બાબતની ચર્ચા કરવાની છે કે પૃથ્વી ઉપર ખરેખર જીવની ઉત્પત્તિ થઈ છે કેવી રીતે. આમ તો બધા વૈજ્ઞાનિકો પોતપોતાની રીતે અલગ અલગ મંતવ્યનું પાલન કરતા હોય છે, અલગ અલગ બાબતોને માનતા હોય છે, પણ મોટા ભાગે જે આપણા જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે એનો સાચો જવાબ આપી શકે એવા કેટલાક બાબતોની આપણે ચર્ચા કરી રહીએ. સૌથી પહેલા છે બાળકો ડાર્વિન. આમ તો ડાર્વિનનું નામ તમે અગાઉ પણ સાંભળેલું હોય. ડાર્વિને વિદ્યાર્થી મિત્રો પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત આપેલો હતો. ડાર્વિને બાળકો એવું સમજાવ્યું છે કે સૌપ્રથમ પૃથ્વી ઉપર સરળ પ્રકારના જીવ અસ્તિત્વ ધરાવતા હતા. સરળ પ્રકારના જીવો છે એ અસ્તિત્વ ધરાવતા હતા અને એમાંથી જટિલ પ્રકારના જીવની ઉત્પત્તિ થઈ છે. સૌપ્રથમ સરળ પ્રકારના જીવો પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવતા હતા. આ સરળ પ્રકારના જીવમાંથી જટિલ પ્રકારના જીવની ઉત્પત્તિ થઈ છે. તો બાળકો સાચું છે, પહેલા સરળ પ્રકારના જીવો જ હતા અને પછી જટિલ પ્રકારના જીવોની ઉત્પત્તિ થઈ છે. પણ વિદ્યાર્થી મિત્રો, ડાર્વિન એવું નતા સમજાવી શક્યા કે જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ. એને જે કીધું એ સાચી બાબત છે. સૌપ્રથમ સરળ પ્રકારના જીવ છે એ પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવતા હતા. આ સરળ પ્રકારના જીવમાંથી જટિલ પ્રકારના જીવ છે એની ઉત્પત્તિ થઈ છે. પણ જીવ કેવી રીતે ઉત્પન્ન થયું એ બાબતને ડાર્વિન સારી રીતે સમજાવી શક્યા ન હતા વિદ્યાર્થી મિત્રો. તો ત્યાર પછી હતા જે.બી.એસ. હાલ્ડેન. 1953 માં એને જીવની ઉત્પત્તિ અંગે આપણને કેટલીક બાબતો સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો. એ એવું માનતા હતા બાળકો કે પૃથ્વી ઉપર આદિ પૃથ્વી, જે આપણી પ્રાચીન પૃથ્વી છે, એનામાં અકાર્બનિક તત્વો હાજર હતા. અકાર્બનિક તત્વો છે એ આદિ પૃથ્વી ઉપર હાજર હતા. આ અકાર્બનિક તત્વોમાંથી કાળક્રમે સરળ કાર્બનિક તત્વોનું નિર્માણ થયું. સંશ્લેષણ થયું અને આ સરળ અકાર્બનિક તત્વોમાંથી જીવની ઉત્પત્તિ થઈ એવું માને છે. સાચા છે બાળકો? આ પણ પહેલા અકાર્બનિક તત્વો પૃથ્વી ઉપર હાજર હતા. આ અકાર્બનિક તત્વોમાંથી કાર્બનિક તત્વોનું પહેલા નિર્માણ થયું. આ કાર્બનિક તત્વોમાંથી જીવની ઉત્પત્તિ થઈ એવું માનવામાં આવે છે. એટલે આદિ પૃથ્વી ઉપર અકાર્બનિક તત્વો હતા, એમાંથી જીવ ઉત્પન્ન થયો. એટલે કે જીવ ઉત્પન્ન થવા માટે પહેલા એમાં કાર્બનિક તત્વોનું નિર્માણ થયું અને ત્યારબાદ એમાંથી જીવની ઉત્પત્તિ થઈ. વિદ્યાર્થી મિત્રો, આપણી જે પૃથ્વી છે, આ પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડેલી એક એનો પથ્થર, એક ઘટક છે. જ્યારે પૃથ્વી છૂટી પડી બાળકો ત્યારે એ પણ ધગધગતા વાયુ સ્વરૂપે જ હતી. આગનો ગોળો હતો. પૃથ્વીના વાતાવરણની અંદર બાળકો પાણી વરાળ સ્વરૂપે હતું, એમોનિયા છે, મિથેન છે, આ બધું વરાળ સ્વરૂપે હતું. લાખો કરોડો વર્ષો બાદ ધીમે ધીમે પૃથ્વી છે એના તાપમાનમાં ઘટાડો થયો. એટલે જે વરાળ હતું ને એનું પાણીમાં રૂપાંતર થયું. તો જેવું પાણી બાષ્પ છે એ ઠંડી પડે એટલે પૃથ્વીની સપાટી ઉપર પડે. પણ આપણને ખ્યાલ છે કે પૃથ્વીની સપાટી હોય ને એ હજી ગરમ હોય. કોઈ પણ તપેલામાં જ્યારે આપણે પાણી ગરમ કરતા હોઈએ, પાણી ઉકળી જાય, પછી પાણી કાઢી લ્યો તો તપેલું થોડીક સમય તો ગરમ જ રહે ને, આપણે એને અડી નથી શકતા. તો એવું જ થયું કે પૃથ્વીની આસપાસનું જે વાતાવરણ છે એ ઠંડુ પડ્યું તો પાણી વરાળ પડ્યું. પણ વરાળ જેવું પૃથ્વીની સપાટી ઉપર પડે ને વિદ્યાર્થી મિત્રો, એવું તરત બાષ્પીભવન થઈ જાય, કારણ કે સપાટી હજી એટલી ગરમ હતી. આવું લાખો વર્ષો સુધી ચાલ્યું. એક સમય એવો આવ્યો કે પૃથ્વીની સપાટી છે એ ઠંડી પડી ગઈ
અને વરસાદનું ટૂંકમાં જે ભેજ હતો એ ઠરી અને વરસાદ સ્વરૂપે પડ્યો અને પૃથ્વી ઉપર પાણીનો સંગ્રહ થયો, જેમાં જીવ ઉત્પન્ન થઈ શકે એવા અકાર્બનિક તત્વો હાજર હતા. અને આવા અકાર્બનિક તત્વોમાંથી કાર્બનિક તત્વો બન્યા અને જીવની ઉત્પત્તિ થઈ. તો આ બાબત છે એ જીવની ઉત્પત્તિ થવા માટે યોગ્ય ગણવામાં આવે છે. અત્યારે એનો પ્રયોગ 1953 માં સ્ટેનલી એલ મિલર અને હાલ્ડન સી ઉરે અને મિલર, જેને યુરી અને મિલરનો પ્રયોગ એમ પણ કહેવાય છે, એને પ્રયોગશાળામાં બાળકો એક આદિ પૃથ્વી જેવું વાતાવરણ છે ને એ ઊભું કર્યું. પ્રયોગશાળાની અંદર એને એક ચંબુમાં પાણી લઈ એને 100 અંશ સેલ્સિયસ તાપમાને ગરમ કર્યું, એટલે પાણીનું વરાળમાં રૂપાંતર થયું. આ બાષ્પ જેમ જેમ આગળ વધી એમ ઠંડી પડતી જાય છે. અહીંયા એનું પાછું પાણીમાં રૂપાંતર થયું, જેમાં એને મિથેન, એમોનિયા, ટૂંકમાં પાણીની વરાળ વગેરે. ઓક્સિજન છે ને બાળકો, ઈ યુરી અને મિલરે પોતાના પ્રયોગમાં નતો લીધો. એટલે યુરી અને મિલરના પ્રયોગમાં એને પોતે ઓક્સિજન પાણીમાં નતો લીધો, પણ હાઇડ્રોજન જેવા તત્વો લીધા. આ બધા તત્વોની હાજરી. હવે એ પાણી ઠંડુ પડે છે, ઠંડુ પડે એટલે ફરી પાછું પાણી બહાર કાઢવાની, પાણી દાખલ કરવાની પણ અહીંયા એને વ્યવસ્થા રાખેલી હતી. આ પાણી છે એ ફરી પાછું આવે, ફરી 100 અંશે ગરમ થાય, ફરી વરાળ થાય, વળી પાછું એ ઠંડુ પડે, વળી આને આમ સાયકલ સતત ચાલુ રાખી. બાળકો એને 1 અઠવાડિયા સુધી આને આ પ્રયોગ ચાલુ રાખ્યો. 1 અઠવાડિયા બાદ જ્યારે એને પાણીનું પૃથ્થકરણ કર્યું, પાણીનો અભ્યાસ કર્યો, તો બાળકો પાણીની અંદર અકાર્બનિક તત્વોમાંથી કાર્બનિક તત્વનું નિર્માણ થયું હતું. એમિનો એસિડ જેવા ઘટકો એની હાજરી એ પાણીની અંદર જોવા મળી. તો આના આધારે એવું કહી શકે કે પૃથ્વી ઉપર આવું જ થયું હશે. પાણીની અંદર એને મિથેન, આપણી પૃથ્વીના વાતાવરણમાં પણ મિથેન છે, એમોનિયા છે, પાણીની વરાળ છે, હાઇડ્રોજન છે, આવા વાયુઓ હતા. તો એ વાયુ એને પાણીમાં ઉમેરી, પછી આ પાણીને ગરમ કરી અને વરાળમાં રૂપાંતર કરે, વળી એને ઠંડુ પડવા દે છે. આવું સતત 1 અઠવાડિયા સુધી એને પ્રયોગ ચાલુ રાખે. તો પૃથ્વી ઉપર પણ આવું જ થયું વિદ્યાર્થીઓ. પાણી છે એ પડે સપાટી ઉપરથી, જેવું પડે એટલે ગરમ એના કારણે તરત બાષ્પીભવન થઈ જાય, વળી પડે, આવું સતત ચાલુ રહ્યું. તો અહીંયા સેમ પ્રયોગ થયો છે. 1 અઠવાડિયા સુધી પ્રયોગ ચાલુ રાખ્યા બાદ જ્યારે એને આ પાણીનું પૃથ્થકરણ કર્યું, તો એમાં એને એમિનો એસિડ જેવા કાર્બનિક તત્વોની હાજરી પણ જોવા મળી. તો આ કાર્બનિક તત્વ જીવની ઉત્પત્તિ માટે જરૂરી હતો. તો એવું કહી શકાય કે જીવની ઉત્પત્તિ ખરેખર પહેલા સૌપ્રથમ અકાર્બનિક તત્વોમાંથી કાર્બનિક તત્વો બન્યા છે અને કાર્બનિક તત્વોમાંથી જીવની ઉત્પત્તિ થઈ એવું માનવામાં આવે છે. તો આ ત્રણેય વૈજ્ઞાનિકોને ફાળે જીવની ઉત્પત્તિ અંગેનો ખ્યાલ આપણને આપવામાં આવેલો છે અને આ ત્રણેય વૈજ્ઞાનિકોનો એમાં નોંધપાત્ર ફાળો છે. હવે બાળકો, આપણે સજીવોને વર્ગીકરણ કરવા વિશેની બાબત ઉપર થોડી ચર્ચા કરીએ. વર્ગીકરણ શબ્દ છે ને, આમ તો આપણે આપણા રોજિંદા જીવનમાં સતત કાર્ય કરતા હોય, વર્ગીકરણ કરતા હોય એવી બાબત છે. આપણે આપણા બેગની અંદર પણ વર્ગીકરણ કરીએ છીએ. આપણા બુક્સ, આપણી ચોપડીઓ, આપણો કોઈ લંચ બોક્સ, આપણો કંપાસ બોક્સ, બધું અલગ અલગ ખાનામાં રાખીએ છીએ. તો એ વર્ગીકરણ જ છે. ઘરે આપણા રસોડાની અંદર બધી ચીજ વસ્તુનું મમ્મીએ વર્ગીકરણ કરેલું હોય. ક્યાંય કોઈ વાસણનો ઢગલો ન હોય કે જ્યારે આપણે એક સ્પૂનની જરૂર હોય તો બધું વીકીને એક સ્પૂન ગોતીએ. ડિસ્ટ્રીબ્યુશન હોય, અલગ ખાના છે એના માટેના જુદા જુદા ખાનામાં જુદી જુદી વસ્તુઓ રાખેલી હોય છે. વર્ગીકરણ કરવાથી વિદ્યાર્થી મિત્રો આપણને કોઈ પણ બાબતને સમજવામાં અને કાર્ય કરવામાં સરળતા રહે. તો એમ સજીવોનું વર્ગીકરણ પણ આપણને જીવ વિજ્ઞાનના ઘણા બધા ઉત્ક્રાંતિના સિદ્ધાંતો, જીવની ઉત્પત્તિના સિદ્ધાંતો સમજવા માટે ઉપયોગી બને છે. હવે પ્રશ્ન એવો થાય વિદ્યાર્થી કે વર્ગીકરણ છે એ કરવું શેના આધારે? કેના આધારે આપણે વર્ગીકરણ કરીએ?
બાળકો, વર્ગીકરણ સજીવોમાં જોવા મળતી સમાનતા અને ભિન્નતાના આધારે કરવામાં આવે છે. સજીવોમાં જે સમાનતા અને ભિન્નતા જોવા મળે છે એના આધારે આપણે વર્ગીકરણ કરી શકાય છે. એક વસ્તુ, કેટલાક લક્ષણો છે ને એ સજીવમાં સમાન હોય, જેમ કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે તો કે કોષ. દરેક સજીવો કોષના બનેલા છે. કોમન લક્ષણ બધાને લાગુ પડે. કોષના આધારે પણ આપણે સજીવના બે પ્રકાર પાડી શકાય વિદ્યાર્થીઓ. આદિકોષ, કેન્દ્રીય કોષ. અને સુકોષ કેન્દ્રીય કોષ. જેમાં સુઆયોજિત કોષ કેન્દ્ર હોય, પટલમય અંગિકાઓ આવેલી હોય, એને સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય. જેમાં સુઆયોજિત કોષ કેન્દ્ર નથી, પટલમય અંગિકા પણ નથી, એવા કોષને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય. તો સુકોષ કેન્દ્રીય સજીવો, આદિકોષ કેન્દ્રીય સજીવો એમ વર્ગીકૃત કરી શકાય. આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીયમાં સુકોષ કેન્દ્રીયના હજી પણ પ્રકાર પડી શકાય બાળકો. કોષોની સંખ્યાના આધારે એક કોષી સજીવો અને બહુકોષી સજીવો, એક કોષી સજીવો અને બહુકોષી સજીવો એમ સુકોષ કેન્દ્રીયના પણ આપણે પેટા પ્રકારો પાડી શકાય છે. બહુકોષ કેન્દ્રીયમાં પણ પ્રકાર પાડી શકાય. પ્રકાશ સંશ્લેષણ કરે છે એવા સજીવો અને પ્રકાશ સંશ્લેષણ નથી કરતા એવા સજીવો. તો પ્રકાશ સંશ્લેષણ કરે છે એવા સજીવોમાં વનસ્પતિ આપણને ખ્યાલ જ છે. પ્રકાશ સંશ્લેષણ ન કરી શકે એમાં તો કે પ્રાણીઓ. હજી પણ બાળકો પ્રાણીઓને વર્ગીકૃત કરી શકાય. એના અંગતંત્ર, પેશીતંત્ર, એના કોષો, એની જટિલતા, એના કાર્યો, આના આધારે બધામાં જો એક સરખું પાચન તંત્ર હોતું નથી, બધામાં રુધિરાભિસરણ તંત્ર એક સરખું હોતું નથી, બધામાં શ્વસન તંત્ર એક સરખું હોતું નથી, તો એના આધારે પણ સજીવોને પેશીના આધારે, અંગના આધારે, અંગતંત્રના આધારે, પેશીતંત્રના આધારે સજીવોને હજી પણ ઘણી બાબતમાં વર્ગીકૃત કરી શકાય છે. જે બાળકો તમે ધોરણ 9 ની અંદર અભ્યાસ કરીને આવેલા છો, આ વર્ગીકરણ કરવાથી આપણને શું ફાયદો થાય? તો આપણને બે સજીવો વચ્ચેના સંબંધોનો ખ્યાલ આવે. કયા સજીવની ઉત્ક્રાંતિ શેમાંથી થઈ છે એના વિશે આપણને સાચો અને યોગ્ય ખ્યાલ આવે. એટલા માટે વર્ગીકરણ છે ને એ જરૂરી છે બાળકો. સજીવની ઉત્ક્રાંતિની સમજ માટે તો વર્ગીકરણને આધારભૂત પાયો ગણવામાં આવે છે વિદ્યાર્થીઓ. તો આવા કેટલાક વર્ગીકરણ અથવા તો સજીવ વચ્ચેના જે સંબંધો છે એને સમજવા માટે આપણે કેટલાક મુદ્દાઓ અભ્યાસ કરીએ વિદ્યાર્થીઓ. તમે સજીવ શરીરના અંગો વિશે અભ્યાસ કરી અને પણ સજીવોના સંબંધ છે એને સ્થાપિત કરી શકો. જેમ કે સમમૂલક અંગ, જેને બાળકો રચના સદસ અંગો પણ કહેવાય. સમમૂલક અંગો અથવા તો રચના સદસ, નામ ઉપરથી ખ્યાલ આવી છે. રચના સદસ, રચનાની દ્રષ્ટિએ સમાન. જે અંગો ઉત્પત્તિ અને રચનાની દ્રષ્ટિએ સમાન પણ ભિન્ન કાર્ય કરતા હોય તેવા અંગોને સમમૂલક અંગો અથવા રચના સદસ અંગો કહેવાય. રચનાની દ્રષ્ટિએ સમાન, રચના સદસ એટલે જે અંગો ઉત્પત્તિની દ્રષ્ટિએ અને રચનાની દ્રષ્ટિએ સરખા હોય પણ અલગ અલગ કાર્ય કરતા હોય આવા અંગોને રચના સદસ અંગો કહેવાય. દાખલા તરીકે મનુષ્યના હાથ, માછલીના મીનપક્ષ, પક્ષીની પાંખ, ગરોળીના અગ્ર ઉપાંગ, એના જે આગલા ઉપાંગો છે, દેડકાના અગ્ર ઉપાંગો,
એટલે બાળકો આજે મનુષ્યના હાથ છે, પક્ષીની પાંખ છે, માછલીના મીનપક્ષ છે, દેડકાના અગ્રપાંગ, ગરોળીના અગ્રપાંગ, આ બધાની જ્યારે બાળકો આંતરિક રચના તપાસવામાં આવી તો આ બધાની આંતરિક રચના એક સરખી જ છે. બાળકો આંતરિક રચના એક સરખી છે એવું બતાવે છે કે એનો પૂર્વજ એક જ હશે. એક પૂર્વજમાંથી આ બધી અલગ અલગ જાતિનું નિર્માણ થયું તો જ રચના સરખી હોય. આપણા હાથમાં જે પ્રકારના હાડકા, જે પ્રકારના હાડકાની ગોઠવણી છે એવી જ ગોઠવણી માછલીના બિનપક્ષમાં છે, પક્ષીની પાંખમાં છે. તો આ એવું બતાવે છે કે એનો પૂર્વજ એક હશે. આ તો પછી જે સજીવને જે જગ્યાએ વસવાટ કરવાનો હોય, રહેવાનું હોય એ પ્રમાણે એનું અલગ અલગ કાર્ય કરવા માટે રૂપાંતરણ થયું હોય છે. તો આ બધાની આંતરિક રચના એક છે એટલે એને કહેવાય રચના સદસ અંગ, જે એવું બતાવે છે વિદ્યાર્થી મિત્રો કે એનો પૂર્વજ એક જ છે. તો એવા જ બીજું છે બાળકો કાર્ય સદસ અંગો અથવા સમરૂપ અંગો એમ પણ કહેવાય. તો બાળકો આનાથી ઊંધું, જે અંગો ઉત્પત્તિ અને રચનાની દ્રષ્ટિએ અસમાન હોય પણ કાર્યની દ્રષ્ટિએ સમાન હોય તેવા અંગોને કાર્ય સદસ અંગો અથવા તો સમરૂપ અંગો કહેવાય. જે અંગો ઉત્પત્તિની દ્રષ્ટિએ અને રચનાની દ્રષ્ટિએ જુદા જુદા હોય પણ કાર્ય સમાન કરતા હોય તો બાળકો આવા અંગોને કાર્ય સદસ અંગો કહેવામાં આવે છે. બરોબર. દાખલા તરીકે પક્ષીની પાંખ. બાળકો પક્ષીની પાંખ શું કામ કરે છે? ઓકે, ઉડવાનું કામ કરે છે. ગુડ. કીટકની અથવા તો પતંગિયાની પાંખ, કીટકની પાંખ અને પતંગિયાની પાંખ એ શું કામ કરતી હોય બાળકો? તો કે ઉડવાનું કામ કરે. પક્ષીની પાંખ એ ઉડવાનું કામ કરે છે, પતંગિયાની પાંખ એ ઉડવાનું કામ કરે છે. બેનું કામ સરખું. પણ જ્યારે એની આંતરિક રચના તપાસવામાં આવી બાળકો તો પક્ષીની જે પાંખ છે એ તો એના જે અગ્ર ઉપાંગ છે એનું પાંખમાં રૂપાંતરણ થયું છે. અગ્ર ઉપાંગનું પાંખમાં રૂપાંતરણ થયું છે. જ્યારે કીટકની પાંખ કે પક્ષીની પાંખ હોય ઈ એના શરીરનું જે આ બહારનું સ્તર હોય એ બાહ્ય સ્તરમાંથી ઉત્પન્ન થાય છે. તો પક્ષીની પાંખ કે કીટકની પાંખ એના શરીરનું જે આ બાહ્ય સ્તર છે એ બાહ્ય સ્તરમાંથી ઉત્પન્ન થાય છે. જ્યારે પક્ષીની પાંખ હોય ને એ તો એના અગ્ર ઉપાંગનું પાંખમાં રૂપાંતરણ થયું છે. તો બેની ઉત્પત્તિ જુદી, બેની રચના જુદી પણ કાર્ય સમાન. તો આવા અંગોને કહેવામાં આવે છે બાળકો કાર્ય સદસ અંગો. તો કાર્ય સદસ અંગો હોય ને બાળકો એ એવું દેખાડે છે કે એનો પૂર્વજ એક નથી. ભલે ને એ કામ સરખું કરતા હોય એ તો રૂપાંતરણ થયું હોય આપણને ખ્યાલ છે, જે જગ્યાએ વસવાટ કરતા હોય એ પ્રમાણે, પણ એની રચના, આંતરિક રચના, એની ઉત્પત્તિ અલગ અલગ છે. એનો પૂર્વજ અલગ અલગ હશે એવું સાબિત થાય છે. તો સમૂલક અંગો એનો પૂર્વજ એક છે એવું બતાવે છે બાળકો, અને કાર્ય સદસ અંગો છે એવું બતાવે છે કે એના પૂર્વજ છે એ અલગ અલગ છે. તો આ રીતે સજીવો વચ્ચેના સંબંધોને સમજવા માટે આપણને સમૂલક અંગો, સમરૂપ અંગો છે એ ઉપયોગી બનતા હોય છે. હજી બાળકો બીજા પણ કેટલાક મુદ્દાઓ દ્વારા આપણે ઉત્ક્રાંતિને સમજી શકાય છે. દાખલા તરીકે પ્રાચીન અશ્મિઓના પુરાવા. પહેલા અશ્મિ કોને કહેવાય વિદ્યાર્થીઓ? તો આપણને ખ્યાલ છે કે પૃથ્વીના પેટાળમાંથી ખોદકામ દરમિયાન આપણને જે અવશેષો મળે એને આપણે અશ્મિ કહીએ છીએ. તો એ સાચી જ વસ્તુ છે બાળકો, એને અશ્મિ જ કહેવાય. ભૂતકાળમાં જીવિત હોય એવા પ્રાણીઓ, એટલે કે ભૂતકાળમાં જીવિત હોય તેવા પ્રાણી
કે વનસ્પતિ ની છાપ કે અવશેષો જે પૃથ્વીના પેટાળમાંથી આપણને ખોદકામ દરમિયાન મળી આવે તેને અશ્મિ કહે છે. ભૂતકાળમાં જીવિત જ હોય એ વનસ્પતિ કે પ્રાણી હવે કાળક્રમે કોઈ પણ કારણોસર એ બધું પૃથ્વીના પેટાળમાં દટાઈ ગયું, પછી એના અવશેષો કે છાપ આપણને જ્યારે ખોદકામ કરતા હોય ત્યારે મળી આવે, જેને આપણે અશ્મિ કહીએ છીએ. જનરલી સામાન્ય સંજોગોમાં શું થતું હોય વિદ્યાર્થી, કે કોઈ પણ સજીવ જ્યારે મૃત્યુ પામે ત્યારે વાતાવરણમાં રહેલા ઓક્સિજનની હાજરીમાં સૂક્ષ્મ જીવો દ્વારા તે સજીવનું વિઘટન થઈ જાય. કોઈ પણ સજીવ જ્યારે મૃત્યુ પામે ત્યારે વાતાવરણમાં રહેલા ઓક્સિજનની હાજરીમાં સૂક્ષ્મ જીવો દ્વારા એનું વિઘટન થઈ જાય. કેટલીક વખત એવું બને છે બાળકો કે એનું સંપૂર્ણ વિઘટન થતું નથી, એનો કેટલોક ભાગ વિઘટન થયા વગરનો બાકી રહી જાય છે અને જે પૃથ્વીના પેટાળમાં દટાઈ ગયો હોય અને સચવાઈ ગયો, જ્યારે આપણે ખોદકામ કરીએ ત્યારે આપણને એ ભાગ મળી આવે કે જેનું વિઘટન નથી થયું, એને આપણે અશ્મિ તરીકે ઓળખીએ છીએ. બીજું એક ઉદાહરણ પણ એવી રીતે સમજી શકાય. કોઈ એક પાંદડું હોય વિદ્યાર્થીઓ, એ ઝાડ ઉપરથી તૂટી અને નીચે કાદવમાં પડે તો આખું પાંદડું છે એની ફરતે કાદવ છે એ જામી જશે. કાદવ ધીમે ધીમે સુકાય અને કડક, અને પાંદડાનું મતલબ વિઘટન નહીં થાય કારણ કે એની ફરતી બાજુએ તો કાદવનું સ્તર થઈ ગયું છે. હવે એ કાદવ છે એ સુકાય અને કઠણ થઈ જાય, જેના કારણે પાંદડાની જે છાપ છે એ આપણને કાદવમાં પ્રાપ્ત થશે. તો ખોદકામ દરમિયાન જ્યારે એ કાદવ પ્રાપ્ત થાય તેમાં આપણને પાંદડાની છાપ જોઈ શકાય, તો એને આપણે અશ્મિ કહીએ છીએ બાળકો. તો આવા અશ્મિ એમોનાઇટ, ટ્રાઇલોબાઇટ્સ, આવા આર્કિયોપ્ટેરિક્સ, આવા કેટલા અશ્મિઓ આપણને પૃથ્વીના પેટાળમાંથી મળી આવ્યા છે. ડાયનોસોરના અશ્મિઓ પણ આપણને મળી આવ્યા છે. તો એના આધારે જ આપણે અશ્મિ જે છે એના સજીવોની રચના, એની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ છે એ સમજવામાં ઉપયોગી સાબિત થાય છે. આ અભ્યાસ ઉપરથી તો આપણને ખબર જ પડી છે કે બાળકો ડાયનોસોર એટલે બીજું કાંઈ નહીં પણ એ એક મોટા કદની ગરોળી જ હતી, જેને આપણે ડાયનોસોર કહીએ છીએ, પણ એનું કદ મોટું હતું છે. તો અશ્મિઓના આધારે આપણે કોઈ પણ સજીવ છે એની જાણકારી પ્રાપ્ત કરી શકીએ, એની ઉત્ક્રાંતિ કેમ થઈ છે એને સમજી શકીએ છીએ. હવે અશ્મિઓ જે છે એ પૃથ્વીના પેટાળમાંથી મળે ત્યારે એ કેટલા પ્રાચીન છે, કેટલા જૂના છે એ કેમ ખબર પડે વિદ્યાર્થીઓ? તો એના માટેની બે પદ્ધતિ છે. એક છે સાપેક્ષ પદ્ધતિ. બાળકો સાપેક્ષ પદ્ધતિની અંદર અશ્મિ પૃથ્વીના પેટાળમાંથી કેટલી ઊંડાઈએ મળે છે. આપણે જનરલી પૃથ્વીના પેટાળમાં જુદા જુદા આવા સ્તર જોવા મળે છે, તો એમાં અશ્મિ પૃથ્વીના પેટાળમાંથી કેટલી ઊંડાઈએથી આપણને પ્રાપ્ત થાય છે એના આધારે આપણે અશ્મિની ઉંમર નક્કી કરી શકાય. કોઈ પણ પૃથ્વીનો એક સ્તર બનતા કેટલો સમયગાળો લાગે એની જાણકારી મેળવીએ, અથવા તો કોઈ અશ્મિ આપણને પૃથ્વીના પેટાળના ઉપલા પોપડામાંથી મળે અને કોઈ અશ્મિ આપણને પૃથ્વીના પેટાળના નીચેના પોપડામાંથી પ્રાપ્ત થાય, તો આપણે એવું કહી શકીએ બાળકો આ સજીવો પૃથ્વી ઉપર હમણાં જ લુપ્ત થયા છે. જ્યારે આ સજીવો છે એ પહેલા પૃથ્વી ઉપર જે પહેલા અસ્તિત્વ ધરાવતા હોય એ વધારે નીચેથી મળે, કારણ કે પહેલા નાશ થઈ ગયા હોય એ પહેલા ઘટાઈ ગયા, પછી ધીમે ધીમે પછી એક સ્તર બનતા ગયા હોય. અશ્મિ આવી જ રીતે બનતા હોય બાળકો. કોઈ સજીવો જે તે સમયે અસ્તિત્વ ધરાવતા હોય, કાળક્રમે મૃત્યુ પામે એટલે પૃથ્વીના પેટાળમાં દટાય, એના ઉપર રેતી, માટી, કીચડના એવા સ્તર બનતા જાય, એ સુકાઈને પથ્થર બની જાય. પછી એના પછી જે સજીવો અસ્તિત્વ ધરાવતા હોય તો એ સજીવો જ્યારે મૃત્યુ પામે ત્યારે એના અશ્મિઓ છે એ દટાતા જાય. એમ કરતા કરતા પછી એક સ્તર બનતા ગયા. તો એના આધારે તમે કયા સજીવો પહેલા અસ્તિત્વ ધરાવતા હતા એ ઓળખી શકો કે એમાં પહેલા જે અશ્મિ પ્રાપ્ત થાય એ છેલ્લે લુપ્ત થયા હોય, એ હમણાં તાજેતરમાં લુપ્ત થયા હોય, કારણ કે તો જ ઉપલા પોપડામાં હોય. જેમ ઊંડા જતા જાઓ
અથવા જેમ ઊંડાઈએ અશ્મિ પ્રાપ્ત થાય એમ ઈ પ્રાચીન છે એવું સાબિત થાય. આ સાપેક્ષ સ્કેલ કે આની સરખામણીએ આ છે ને ઈ પ્રાચીન છે એવું દર્શાવે. આ હમણાં જ લુપ્ત થયા છે, આ પ્રાચીન સમયમાં લુપ્ત થયા છે. એક પદ્ધતિ છે બાળકો કાર્બન ડેટિંગ પદ્ધતિ. કાર્બન ડેટિંગ પદ્ધતિમાં રેડિયો એક્ટિવ C14 કાર્બનના સંસ્થાનિકનો ઉપયોગ થાય. કોઈ પણ અશ્મિમાં રેડિયોએક્ટિવ કાર્બનના પ્રમાણમાં કેટલો ઘટાડો થયો છે એના આધારે અશ્મિની ઉંમર નક્કી કરી શકાય. કાર્બનનું પ્રમાણ ઘટતા કેટલો સમય લાગે અને આ સજીવમાં કેટલો ઘટાડો થયો છે તો એના આધારે પણ તમે અશ્મિની ઉંમર છે એ નક્કી કરી શકો છો. અને સાપેક્ષ ખ્યાલ છે, રેડિયોએક્ટિવ C14 નો ખ્યાલ છે, એના દ્વારા આપણે અશ્મિની ઉંમર નક્કી કરી શકાય. પણ અશ્મિઓ આપણને ઉત્ક્રાંતિના પુરાવા છે એ પૂરા પાડે છે વિદ્યાર્થી મિત્રો. બરોબર, તો સમમૂલક અંગો, સમરૂપ અંગો, અશ્મિઓ વગેરે પણ ઉત્ક્રાંતિ સમજવા માટે ખૂબ ઉપયોગી છે આપણને. જોઈ શકો છો બાળકો.